નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં વસતા તમિલ સમાજના લોકોને ગાયકવાડ સરકાર દ્વારા 100 વર્ષ પૂર્વે અપાયેલી જમીન પર શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર બાંધવામાં આવ્યું છે, જ્યાં છેલ્લા 56 વર્ષથી પંગુની ઉત્તરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ દર વર્ષની જેમ પંગુની ઉત્તરમ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના ઐતિહાસિક શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 52 વર્ષથી પંગુની ઉત્તરમ ઉત્સવની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે પણ 31 માર્ચ અને 1 એપ્રિલના રોજ 56મો વાર્ષિક ઉત્સવ ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવશે. આયોજન મુજબ 31મી માર્ચના રોજ સવારે ભક્તો દ્વારા ભગવાન કાર્તિક સ્વામીની ભવ્ય મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ 1 એપ્રિલના રોજ વહેલી સવારે સુરસાગર તળાવના કિનારેથી પરંપરાગત કાવડ યાત્રાનું પ્રસ્થાન થશે. આ યાત્રામાં ભક્તો દૂધના વાસણો અને ખભા પર કાવડ લઈને ભગવાન મુરુગન પ્રત્યે પોતાની શ્રદ્ધા પ્રગટ કરશે. આપ સૌને હું શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર તરફથી એક અગત્યનું એક પ્રસંગ વિશે જાણકારી આપવા માંગુ છું. વર્ષોથી એક પ્રથા છે કે ફાલ્ગુન મહિનાના ઉત્તરા નક્ષત્ર જો હોય એ દિવસે શિવજીના દ્વિજો છોકરો કાર્તિક ભગવાન એને દક્ષિણ ભારતમાં બહુ માનવામાં આવે છે અને એમનું લગ્ન પ્રસંગ છે. એ લગ્ન પ્રસંગનું જે ઉજવણું છે એને એ ખૂબ ધૂમધામથી અમે ઉજવીએ છીએ. આગલા દિવસે 31 આ દિવસ 1 તારીખે આવે છે, તો 31મી તારીખે સાંજથી બધા ભેગા થઈને ભક્તો આ મંદિરમાં, આ બહુ પુરાતન કાળનું મંદિર છે, આ મંદિરમાં એક સંગીતનું કાર્યક્રમ, જાણે કે લગ્નના આગલા દિવસે સંગીત કરતા હોય એ રીતનું એક સંગીતનું કાર્યક્રમ હોય છે. દર વખતે અલગ અલગ વસ્તુ, ક્યારેક ડાન્સનું રાખતા હોઈએ છીએ, કંઈક બીજું રાખતા હોઈએ એવી રીતે. તો આ વખતે એક શહેનાઈ જેવું સાઉથમાં જે વાદન છે એનું નામ છે નાદસ્વરમ, તો એનું એક પ્રોગ્રામ થશે અને એના પછી મહાપ્રસાદ થશે. બીજે દિવસે 1 તારીખે ખાસ કરીને સવારના 6-6:30 વાગે સુરસાગર પાસે અમે બધા એકત્રિત થઈએ છીએ, લગભગ 6:30ની આસપાસ. અને જે લોકોએ બાધા રાખી છે કાવડ યાત્રામાં ભાગ લેવા માટે, એ લોકો એમને પહેલાંથી આમાં રજિસ્ટ્રેશન કરીને હાથમાં બાંધી લીધું છે આ બાધા માટે, જેને કાપ નામથી અમે કહીએ છીએ. ત્યાંથી શરૂ કરીને તાલવાદ્ય સાથે, ભક્તિ સાથે પોતાના જે બી કંઈ મનમાં વિચારો હોય કે એમને જે બી કંઈ મનમાં એમની પ્રાર્થના હોય એની સાથે સમગ્ર સંસાર માટે, અત્યારે જો આ ઈરાનમાં જે પ્રોબ્લેમ થાય છે એ બી સંસારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે એ હેતુસર આ મંદિરે ગોઠવણ કરી છે. બધા ચાલતા 7:30 વાગ્યાની આસપાસ શરૂ કરીએ છીએ અને અહીંયા બધા ધીરે ધીરે દાંડિયા બજાર થઈને, કોઠી થઈને અહીંયા સ્ટેશન આગળ જે જનમહલની બાજુમાં જે મંદિર છે અહીંયા બધા આવીને એકત્રિત થાય છે. પછી એ જે દૂધ છે એનું અભિષેક કરીએ છીએ વિગ્રહને, અને પછી બધા પૂજા સમારોહ અમારા જે પંડિત છે એ બધા કરશે અને એના પછી મહાપ્રસાદ થશે. વિધિવત, બધી વસ્તુઓ વિધિવત સાઉથમાં જે રીતે થાય છે એ જ કરતા હોય છે. કેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા? લગભગ 50થી 100 લોકો તો આમાં બાધા લઈને આવતા હોય છે અને પછી એકત્રિત થવાવાળા લગભગ 200 જેટલા ત્યારે હોય છે. પણ અહીંયા મંદિરમાં જ્યારે ભેગા થઈએ છીએ તો નહીં તો 1000-2000 તો થઈ જ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતીય સંસ્કૃતિના વાદ્યો આ યાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે. કેરળ અને દક્ષિણ રાજ્યોના પ્રખ્યાત નાથ સ્વરમ અને ચંડી મેલમના નાદ સાથે આખી કાવડ યાત્રા શહેરના રાજમાર્ગો પરથી પસાર થશે. મંદિરના ટ્રસ્ટીઓએ તમામ ભક્તોને આ પવિત્ર મહોત્સવમાં જોડાવા અને દક્ષિણ ભારતીય પરંપરાના દર્શન કરવા માટે આમંત્રણ પાઠવ્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.